H2O, CO2 અને C5H12 ડેલ્ટા G0 ના મૂલ્યો અનુક્રમે -237.2, -394.4 અને -8.2 કિલો જૂલ પર મોલ છે. તો આ પ્રક્રિયા માટે E0 સેલ કેટલો? ચાલો કેવી રીતે કરશો બોલો. બોલો સ્કોલરો, કેવી રીતે કરશો? ખાલી જે મગજમાં આવે કહો તો ખરા બેટા. ડેટા G is equal to NF E વાળું છે ને, E સેલ એ સૂત્ર પરથી. હા તો ડેલ્ટા G કઈથી લાવીશ? ચાલો કઈ નહીં. સર પહેલા તો આપણે રિએક્શન દહનની પ્રક્રિયા લખશું. C5H12 લખાય. ચાલ હા લખાય. C5H12 હા plus O2 હા gives CO2 plus H2O. હા પછી હવે 5 કાર્બન છે એટલે 5 CO2 થશે. હા અને જેટલા હાઇડ્રોજન છે એના અડધા H2O થશે પેલી બાજુ. હા પછી અને 8 O2 થશે. 5, 10 ને 16. ઓકે ચાલ પછી હવે સર ડેલ્ટા G નું તો આપણે શું કરી શકાય? જો ડિફરન્સ કાઢવાનો. હા પડી સમજ? આ 11 માંનો ઉપયોગ કરવાનો બેટા. હો ઓકે ચાલો. CO2 માટે કેટલું છે? H2O માટે 237.2. અને બેટા તત્વ માટે 0. O2 તત્વ છે ને બેટા, તો તત્વ માટે 0. ચાલો કેટલી કિંમત આવી મને કહો જોઈએ. $1972 પહેલામાં. ઓકે ટોટલ જોઈને કરે બધું ટોટલ કરી. હા હા ચાલ 1972. પછી 1423.2. કેટલા બેટા? 1423 હા -3395.2. ફરી જોજો. સર હજુ આ બીજું છે ને 1423.2 એ ખોટું છે. ત્યાં આગળ 1639.2 આવશે. 1639 આવશે? હા 0.2. કેવી રીતે આવે? કેવી રીતે આવે?
ગુણ્યા 237.2. હા તો કર ને ફરી. શક્ય જ નહીં એટલે જ કઉ છું ને. બરાબર છે. હા તો આ બધાનું ટોટલ મારો ને આ વિથ આ 8.2 એડ કર્યા બેટા. ના બાકી છે 8.2. હા તો કર દે. કેટલું છે -3387 -3387. ઓકે ચાલ હવે શું કરીએ બેટા. પેલું સૂત્ર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ NF E. તો n કેટલો? N O ઓક્સિજન આપણે 0 થી -2 માં જાય છે ને, હા એટલે 2. ના બેટા જો અહીં સમજાવો. કેટલા કાર્બન છે 5. અહીં બી છે ને 5. હો ઓકે C5H12 તો 5 કાર્બન 12 ઇન્ટુ 1 0 તો 5 કાર્બન માટે કેટલું -12 થાય. હો ઓકે 5 CO2 હોય તો 5 કાર્બન 10 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. 5 કાર્બન 10 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો 5 કાર્બન બરાબર 20 થશે. હો કેટલો ચેન્જ આવ્યો? 8 નો અરે બાપ રે બાપ, મેથ્સ વાળા છો તમે? હે બેટા 8 ને 20 32. 32. હા 8 બોલીને હા, મને તો ચિંતા બરાબર. કરાવી દીધી બેટા. ચાલો n ઇઝ ઇક્વલ ટુ 32 થયા બેટા. હા સર. હા સર. તો હવે તો થઈ જશે ને. આ ખાલી જૂલમાં લેવાનું બેટા, એટલું ધ્યાનમાં લેવાનું. બરાબર કિલો જૂલ છે અને જૂલમાં ફેરવી દઈશું ને. ચાલો E0 સેલ કેટલો આવ્યો? એક 1.0968. કેટલું આવું કીધું ને તે? હો બરાબર છે. ચાલો સમજ પડી? હા સર. ક્વેશ્ચનમાં કોઈને તકલીફ બેટા? ઓ સ્કોલરો. ના સર. ઓકે ઓકે બોલો.
કેવી રીતે કરશો? ના ના બેટા, આ તો અર્ધ પ્રક્રિયા છે, એના માટે કોઈ દિવસ C0 સેલ આવે ખરો? આ તો રિડક્શન પોટેન્શિયલ થયો ને બેટા. આખી પ્રક્રિયા હોય હા તો એના માટે E0 સેલ આવે બેટા. છે કોઈ આઈડિયા? તો પહેલા આપણે પેલાની રિએક્શન લખી દઈએ આ ડાબી બાજુ આની Fe2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન બરાબર Fe. પેલા Fe3+ વાળું છે તો પેલા એનું જ પતાય ને બેટા. હો હા પછી Fe2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Fe. હા પછી તો મેં ખાલી વિચારું છે પાક્કું ખબર નહીં. હા હા બોલ બોલ બોલ. આપણે સમીકરણને ઉલટું કરી દેવાનું. કોને? અત્યારે પહેલા આ બીજા સમીકરણને જેમ કે Fe gives Fe2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓકે, ઉલટું કરવું એટલે બાદ કરવું કહેવાય બેટા. હા આ બંનેનો સરવાળો કરીએ તો શું આવશે? એગ્રીડ? હા સર. ઓકે, તો આખી પ્રક્રિયાનો ડેલ્ટા G બરાબર પહેલાનો ડેલ્ટા G માઇનસ, કારણ કે બાદ કર્યું એટલે માઇનસ થઈ ગયું. ડેલ્ટા G કે E? ડેલ્ટા G. કોઈ દિવસ બેટા E નો ડાયરેક્ટ સરવાળો બાદ બાકી નહીં કરીશું આપણે. કોના હા ફોર્મમાં બરાબર. કરીશું? હા, મુક્ત ઉર્જાના સરવાળા બાદ બાકીના સંદર્ભમાં આપણે હેસનો નિયમ લાગુ પાડીએ ને ઉર્જાઓ સાથે સંકળાયેલ. પડી એમ જ? હો ઓકે, હવે ડેલ્ટા G બરાબર શું? માઇનસ NFE0. એગ્રીડ? માઇનસ ઓ સ્કોલરો સમજ પડેલા? હા સર. હા, F તો નીકળી જશે ને હો કોમન. ઓકે, હવે બેટા પહેલા માટે n કેટલો થશે? 3. અહીંયા n બરાબર કેટલા થશે? 2. અને અહીંયા n બરાબર કેટલા થશે? 1. 1. હા, એટલે આ n1, આ n2 અને આ આપણો n. ચાલો કિંમત મૂકી દો. E1 ને E2 તો ખબર જ છે. આ E1 છે, આ E2 છે. પડી એમ જ? હા સર. આ સમજ પડે હું કરું છું કે જાદુ જેવું લાગે? ઓકે, આ જેટલા અલગ અલગ ટાઈપના કરાઈશ ને બેટા એટલું મગજ ચાલશે. કારણ કે નીટ JEE માં જોઈશે ને પછી આ બધું મગજ તો ચલાવવું પડશે ને.
કેટલો આવેલો આન્સર આટલું દી વાર કેલ્ક્યુલેશન ખોટું થયું 1 મિનિટ. ઓકે સમજી લો લા તમને તો કેલ્ક્યુલેટર મળવાનું નહીં તમારે તો એમને એમ જ કામ કરવાનું છે સર -0.8672 અને માઇનસ આવે પેલી બાજુથી -1 આવે નીચે તો પછી પ્લસ થઈ જાય એટલે 0.8672. ના યાર કઈ ગણતરીમાં ભૂલ છે 0.986 ના 0.77 હા એ બરાબર છે 0.77 આવે છે તો તમે કઈ ગણતરીમાં ભૂલ કરી સર 0.76 0.77 આન્સર બતાવે છે બેટા અહીં ચલો મેથડ સમજ પડી બેટા મારો અવાજ આવે છે હો મારો અવાજ તો આવે છે ને મેથડ ખબર પડી. હા સર. ઓકે ઓકે આ બધા સરસ છે બેટા ક્વેશ્ચન આ તો સીધે સીધો પૂછી નાખું છું તો સંતુલન અચળાંક ગણો આ તો આવડી જાય ને બેટા ઓ બાલક લોગ હા હા સર હા કયું આવશે બરાબર કે નહીં હો ઓકે સર આનું E0 ઇનોટ આપેલું આપ્યું છે નહીં હે આ રહ્યું Zero. બરાબર બરાબર 0 E0 E0 કઈ E cell 0 હે ને ઈ સેલ 0 થાય એટલે ઈ નોટ આપેલો છે ને બેટા હો હા આપણને જો રેગ્યુલર નર્સનું સમીકરણ શું ખબર છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059/n log k બરાબર છે આ તો 0 થઈ ગયું એટલે આ ઇક્વેશન થઈ જશે એનું n ની વેલ્યુ કેટલી આવશે 2 2 2 log k ની કેટલી કિંમત આવી પંદર 15.593 593 એવું આવ્યું હા સર ઓકે તો આવડે ને હવે સમજ પડી હા સર ઓકે સર કેલ્ક્યુલેટ કરાવી દો ને આ થોડું અમુક વાર ભૂલ પડી જાય છે લોગ કે પછી શેમાં આ એન્ટી લોગ લેવા વાળું આ છે અને 10 ની ઘાતમાં નાખવાનું 59 નું 3 માં એન્ટીલોગ જોવાનું પડી સમજ હો એક મિનિટ જોઈએ હા 59 નું 3
3917. પહેલા ડિજિટ પછી ડેસિમલ પોઈન્ટ. બરાબર. પડી એમ જ બેટા? હવ પડી ગઈ. હજુ કોઈ જગ્યાએ તકલીફ હોય તો કહી દો બેટા. ચાલો, આ સર મેં પહેલા કીધું એવું જ કરવા જેવું છે. બિલકુલ બિલકુલ. કેવું કરીશું? આપણે ત્રીજું સમીકરણ લાવવાનું છે ને બેટા? હવ એટલે CU પ્લસ ડાબી બાજુ હોવું જોઈએ એટલે આપણે બીજાને ઊંધું કરીને બાદ બાકી કરીને કરવાનું. બિલકુલ, એટલે એકમાંથી બે બાદ કરીશું ને. હવ જો બેટા જેને સમજ ના પડતી હોય ફરી કહી દઉં. જો પહેલા સમીકરણ ને એવું ને એવું રવા દઈએ. જો અહીંયા ધ્યાનથી, બીજા સમીકરણ ઊંધું લખીએ આ બંનેનો સરવાળો કરીએ બેટા. તો આ સમીકરણ મળે કે નહીં? હવ અલા કે ના તો બોલોડા. હવ હા સર. તમે તો ખરા યાર મૌની બાબાઓ છે બધા, એક કે ચૂપ જ રહે છે. ચાલ, એટલે કુલ ડેલ્ટા જી કેટલો થશે? એગ્રીડ? હા સર. બસ તો હવે તો કરી નાખો. હવે આ ટાઈપની મેથડ તો આવડી ગઈ ને બેટા? હા સર, ખાલી પ્લસ માઇનસ નું ધ્યાન રાખવું પડે. હા બસ. સર 0.521. બરાબર. હા બરાબર છે. બોલ, કોઈ તકલીફ? ના બેટા બધા પાર્ટિસિપેટ કરો યાર, આ તો મને મજા જ નહીં આવતી પછી. બાકીના બધા યાર પાર્ટિસિપેટ ના કરો તો કઈથી ગમે યાર. અને જે તકલીફ હોય તકલીફ કહો, મને ખબર તો પડે બેટા. કારણ કે જો આ બધા બુદ્ધિવાળા સવાલો છે, એકવાર મેથડ આવડી જાય પછી કોઈ વાંધો નથી, બધામાં એકનું એક જ પ્રકારનું થાય. પણ પહેલા એકવાર આઈડિયા હોવો જોઈએ બસ. એટલા માટે તમને અલગ અલગ કરાવું છું બેટા.
અને જે જગ્યાએ ના ખબર પડે પૂછો ને, જવાબ તો મારે આપવાનો છે ને, પછી હું કા ચિંતા કરો બેટા? ખરા છો યાર તમે. બિલકુલ, એટલે સાવ અલગ જ ટાઈપના હોય, જે ટેક્સ્ટબુકમાં નથી એ ટાઈપના કરાવું છું બેટા હમણાં તો. એટલે તમને કેવું કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં આવે, ગુજકેટમાં કામમાં આવે, બધી રીતે. ચાલો બોલો બેટા. સર મહત્તમ કાર્ય પર યુનિટ શું છે? કી પછી કિલો કેલરી. કિલો કેલરી. કેવી રીતે કરશો પેલા મને આઈડિયા આપી દો, એટલે તમે સાચા ટ્રેક પર છો કે નહીં મને ખબર પડે. તો પહેલા તો ઇક્વેશન લખી દઈએ આ બે. mg માંથી mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. હા, ચાલ હવે બોલ બેટા. હવે ઇનોટ સેલ શોધવાનું પેલા બે મૂલ્યમાંથી. હું કરીશ? ઇનોટ સેલ શોધવાનો પેલા બે આપ્યા છે ને mg2 પ્લસ ને Sn. હા, ઇનોટ સેલ બરાબર. ઇનોટ રિડક્શન કેથોડ. એવું જ ને બેટા? હવ તો બોલો. બેટા મેં જરા ચીનો ઉલટ સુલટ લખી નાખ્યા છે. હા, ચાલો કેટલું થયું? 2.476. એવું 76 કઈ થાય બેટા? એટલે મેથ્સ વાળા બહુ ભૂલો કરેલા. તો 2.476 આવે છે. એક મિનિટ મેં સારું કિંમતો ઉભા એગ્રીડ. એક મિનિટ મેં કિંમતો બધી ઉલટ સુલટ લખી નાખેલા. ઉભા રહો યાર, ઉભા રહો. એક જ મિનિટ હા બેટા, આ બધું ઉલટ સુલટ મારથી લખાઈ ગયું છે. ચલો આ તો બરાબર હતું, પણ ઓકે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે ને? હા, ઓકે એટલો જ આવશે. મૂલ્ય તો બરાબર છે બેટા, કઈ વાંધો નહીં.
આ કેટલું છે બેટા? પ્લસ 136. હા, કેટલું આવ્યું બેટા તમે કીધું? 2.4. ઓકે, ચાલો હવે હું કરીએ? ખબર નહીં, એની આ ઉપર મારે મૂલ્યો ચેક કરવા પડશે, કઈક ભૂલ છે મૂલ્યોમાં. હા, બરાબર. ચાલો, એક વારું કઈક લોચો તો છે, આવો તો ના જ આવવું જોઈએ. ચાલો, કઈ નહીં સુધાર દો હેડો. આ કેટલું આવશે એવું કહી દો મને હવે. 2.204. હા, બરાબર. ચાલ હવે હું કરીએ? નર્સ નું સમીકરણ. હા, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, બંનેના સહગુણકો એક એક છે એટલે ઘાત 1 લખી બેટા. એમની કિંમત હા, સર. કેટલી આવશે? 2 આવશે. હા. Mg2+ ની સાંદ્રતા આપણને કેટલી આપી છે? 0.01 અને પેલી આપી છે 0.1. આવું થાય? ચાલો બોલો, બરાબર ને? હોવ. ઉતાવળમાં કઈ કાળું વાળું લખાઈ જાય તો મને કહેજો ખરા પાછા. 2.2335. ચાલો હવે હું કરું? સર હવે કાર્ય એટલે જ આપણે ડેલ્ટા જી, ખાલી સંજ્ઞા ઊંધી એની, એટલે બિલકુલ. ડેલ્ટા જી નું સૂત્ર NFE વાળું. હા, ચાલો પછી કિંમતો n બરાબર મૂકવાની 2, ને? f બરાબર 96500, e બરાબર 2.33 TV35. ચાલો, એટલે કેટલું આવ્યું? તેતાલીસ 10 65.5. 43 10 65. હા, 0.5. ઓકે, પાક્કું ને? આટલું જ આવે છે ને? હા સર. ઓકે, આનો એકમ શું થશે? જૂલ. જૂલ. હવે મારે એમાં જોઈએ છે, કિલો કેલરીમાં જોઈએ છે ને? હોવ. હા, તો હું કરીશું? તો તારેની તો જૂલ માંથી કેલરીમાં જતો 1000 વડે ભાગવાથી બેટા. પેલા કેલરીમાં તો ફેરવ. 1 જૂલ બરાબર કેટલા હોય છે? આવું હોય બેટા. બરાબર. કેટલી કેલરી થાય છે?
એક મિનિટ હા બેટા, એક મિનિટ, પ્રોબ્લેમ આવે છે, આ લખાતું નથી. ઓકે, પાણીના ખબર નહીં, આ લખવામાં થોડો પ્રોબ્લેમ આવે છે આજે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવતા O2 વાયુનું કદ 2.24 dm³ છે. તો સમાન પરિસ્થિતિ હેઠળ H2 વાયુનું કદ કેટલું? બોલો બેટા. ડબલ આનાથી. હા, કેવી રીતે ખબર પડી? સર આપણે આ પાણીના વિદ્યુત વિભાજનનું સમીકરણ લખીએ ને એટલે એને પેલું સમતોલ કરવામાં પછી 2H2 આવે ને O2 એક આવે. હા, એટલે જેટલો O2 છે એના કરતા હાઇડ્રોજન ડબલ છે કે નહીં બેટા? હવ તો આનું ડબલ થઈ જશે. હવ બોલો, આ તો ક્લિયર? સર આપ તો સર 11 માના પહેલા ચેપ્ટરમાં પૂછ્યો કે. બિલકુલ આરામથી. NiSO4 અને CuSO4 ના દ્રાવણ ભરેલા બે કોષને શ્રેણીબદ્ધ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1.6 ગ્રામ Cu જમા થાય ત્યારે કેટલી Ni ધાતુ ઉદ્ભવે? જો NiSO4 ના બદલે AgNO3 નું દ્રાવણ ભરેલ કોષ જોડવામાં આવે તો કેટલા ગ્રામ Ag મળે? Cu છે 63.5, Ni છે 58.7 ને Ag 108. ચાલો બોલો બેટા, કેવી રીતે કરશો બોલો? ફેરેડેનો બીજો નિયમ લાગશે. હા, કેવી રીતે કરશો બોલો? પહેલા મોલ આપણે સીધું લખી નાખને સમીકરણ. જો Cu2 plus 2 ઇલેક્ટ્રોન gives Cu 2 ગુણ્યા 96,500 છે. એનાથી 1 મોલ એટલે 63.5 ગ્રામ થયું. તો 1.6 ગ્રામ માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે?
તો ક્યુ બરાબર કેટલું થશે બેટા? એટલે સમજ પડી ને મેં શું કર્યું? બેટા શું કર્યું સમજ પડી એમ પૂછું છું. હવ હા હવ સર हाँ सर हाँ सर બહુ લેટ રિપ્લાય આપો એટલે મારી તો ધીરજ ખૂટી જાય ત્યારે તમે રિપ્લાય આપો છો. ચાર પોઈન્ટ આઠ ના સોરી 4862.99. કેટલું આવ્યું? 4862.99. 99. પછી એટલે સર પોઈન્ટમાં આગળ બોલું હજુ? ના ના બહુ થઈ ગયું આટલું. હવે હું કરીશું? શ્રેણીમાં છે એટલે બધામાં સરખો વિદ્યુત પ્રવાહ. બરાબર. પછી તો લખાશે ને? એનઆઈ વાળું સમીકરણ લખીને એના પરથી કરી દેવાનું. હા. બરાબર. 2 ગુણ્યા 96,500 એ કેટલો નિકલ બેટા? 1 મોલ એટલે 58.7 ગ્રામ. તો 4862.99 એ કેટલા ગ્રામ? પડી સમજ? હા સર. બેટા 4862.99 એ કેટલા ગ્રામ? આરામથી થઈ જાય ને બેટા? પડી સમજ? હા સર हाँ सर બેટા ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે સર. हाँ सर ઓકે. કેટલું વજન આવ્યું? 1.48 બરાબર. અને સિલ્વર નું? 5.44 5.44. બોલો સમજ પડી? हाँ सर ઓકે. हाँ सर સર નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું? આના અલગ હજુ બીજા ઘણા બધા ટાઈપના એમસીક્યુ આવશે બેટા, હું કરાઈશ. હવે એમસીક્યુ જ હમણાં કરાઈશ. સર ઓર્ગેનિક ના કરાવજો ને પછી. તો તમે મને પહેલા ત્રીજા ચેપ્ટર ના કીધા એટલે. હા એટલે આ પતાવી દેવાનું એવું આ પછી. હા એટલે આ પતશે પછી ઓર્ગેનિક ના જ લેવાનો છું. હવ બરાબર. હવ બે મોલર નિકલ કાર્બોનેટના દ્રાવણના 0.5 લીટરમાં પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવો ડુબાડી .96 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 0.96 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 3 કલાક પસાર કરતા
3 કલાક પસાર કરતા વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી? ચાલો કહો જોઈ. હા, એમસીક્યુ વાળું એનાથી થઈ જાય. શું કીધેલું? WM વાળું. સર સૂત્રની આપણે આખી પદ્ધતિ જ કરી જોઈએ. હા, તો આખી પદ્ધતિ કરો, નો વાંધો. મોલ શોધી કાઢે પહેલા. ઠીક છે. હવ હા, હવે શું કરીશું? હવે આપણે વિદ્યુતભારનો જથ્થો શોધી કાઢીએ. કરંટ નો ટાઈમ આલ્યો છે ને. હા, કેટલું આપ્યું? $10,368 ના, ટોટલ સેકન્ડ બોલ કઈ? ને, ગુણ્યા. સેકન્ડ કઈ? કુલમ. 10,368 કુલમ. આવું આવ્યું? હવ हाँ ઉભર મેં કઈ કોઈક જગ્યાએ ભૂલ કરી લાગેલા. ઉભર એક જ મિનિટ હા બેટા, રકમમાં ભૂલ કરી છે. મેં કીધું આ શું લખાઈ ગયું મારાથી. એક જ મિનિટ હા. બેટા મેં ક્યાં ભૂલ કરી છે? અહીંયા બીજા ક્વેશ્ચન નું લખી નાખ્યું છે હા બેટા. 9.65 એમ્પિયર છે. કેટલો આન્સર આવે હવે કહો મને. દસ 42 20. હા બેટા, 10 42 20 એવું કીધું? હા. હા, ચાલ હવે શું કરીશું બેટા? હવે 96,501 મોલ પસાર થાય તો 10, 42, 20 કેટલા મોલ પસાર થાય એવું કરાય? નહીં, જો પેલા સમીકરણ લખું ને તો હા 96,500 ને 2 ગુણ્યા 96,500 હા બરાબર. 1 મોલ એનઆઈ બને. તો આનાથી કેટલા મોલ એનઆઈ બને? જેટલો એનઆઈ બને બેટા એટલા મોલ આ ઘટે છે ને. આ એક ઘટે તો આ એક બને. બરાબર કે નહીં બેટા? કેટલું થયું બોલો? કેટલા મોલ આવ્યું? 0.54. તો આટલા મોલ એનઆઈ બન્યો એનો મતલબ એટલો એનઆઈ ઓછો થઈ ગયો કે નહીં? હવ ઓકે, હવે બેટા એનઆઈ કેટલો ઘટ્યો, એની સાંદ્રતા કેટલી ઘટી? તો મોલારિટી શોધીએ. મોલારિટી બરાબર મોલ પર લીટર. ઓકે, તો બેટા મોલ કેટલા છે? 0.54 અને લીટર કેટલા છે? 0.5 એટલે 1.08 મોલર આવી ગયું. હવ ઓકે, આટલી સાંદ્રતા ઘટી તો અત્યારે છે કેટલી બેટા? જો શરૂઆતમાં 2 હતી, 1.08 ઘટી ગઈ તો હવે બચી કેટલી? 0.92. હવ પડી એમ જ? હા સર. બોલો કોઈ તકલીફ? ના સર.
ઠીક છે, કાલે આવા બીજા ક્વેશ્ચન કરીશું અલગ અલગ, આનાથી પણ ડિફરન્ટ એકદમ. બરાબર. હા